जय द्वारकाधीश, हर हर महादेव, जय गंगा मैया, जय त्रियुगी नारायण। बधाई वाला भक्तों ने जણાવતા નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ। હિમાલયના ચારધામની યાત્રાની અંદર એક દિવ્ય તીર્થધામ ત્રિયુગી નારાયણનું મંદિર, જ્યાં ભગવાન શિવ અને પાર્વતીજીના વિવાહ સ્થળ છે। અને અહીંયા ભગવાન શિવજીના અને પાર્વતીજીના ત્રેતાયુગની અંદર વિવાહ થયા હતા। એ સ્થાનની અંદર અમે બધા જ લોકો યાત્રા કરતાં કરતાં દર્શન કરવા પહોંચ્યા છીએ અને બધા લોકો દર્શન કરી અને ત્યાં ઊભા છીએ। તો ભાવેશ દાદાને વિનંતી કરી કે આ સ્થળ વિશે આપણને બે શબ્દ કહે। जय द्वारकाधीश, हर हर महादेव, जय गंगा मैया, जय त्रियुगी नारायण। बधाई वाला भक्तों ने जણાવતા आनंद थाय छे के चार धाम ની યાત્રામાં અમે આવ્યા। આજે તારીખ 2/7/2026 ના દિવસે અમારો પરિવાર યાત્રા સંઘ આવ્યો। એમાં ગૌરીકુંડ આપણે જે કેદારનાથ જઈ ગૌરીકુંડથી ઉપર 8-10 કિલોમીટર બહુ કઠિન જગ્યા છે, બહુ ખતરનાક ચઢાઈ છે। અહીંયા લગભગ 4 ધામમાં હજારો માણસો આવ્યા છે, પણ આ ત્રિયુગી નારાયણ ત્રેતા યુગની અંદર ભગવાન વિષ્ણુનું સ્થાન અને ભગવાન વિષ્ણુની સાક્ષીએ શિવના વિવાહ છે। આપણે જાણીએ કે લગ્નમાં ગણપતિ જો, પણ ત્રેતા યુગમાં ગણપતિ નહોતા, પણ શિવ નહીં વિષ્ણુની સાક્ષીએ ભગવાન વિષ્ણુ, આ સ્થાનનું નામ છે ત્રિયુગી નારાયણ। ભગવાન વિષ્ણુ ભગવાનની સાક્ષીએ ભગવાન મહાદેવ, મા ભગવતી પાર્વતી, હિમાલય પુત્રી મા પાર્વતીના લગ્ન અહીંયા થયા છે। અને આ તમે સ્થાન જોઈ શકો છો, આ સામે સ્થાન છે જ્યાં ભગવાન શિવજીનો મંડપ છે। આ અહીંયા ત્રિયુગી નારાયણનું મંદિર છે અને અહીંયા જે લોકો, આ બ્રહ્મા કુંડ છે, વિષ્ણુ કુંડ છે અને આ લગ્ન સ્થળી છે। જે કોઈના લગ્ન ન થયા હોય અહીંયા આવે છતાંય, અથવા કોઈના લગ્ન ન થતા હોય દીકરા દીકરીના, ભગવાનનું ત્યાં પોતાના ઘરેથી સ્મરણ કરે ત્રિયુગી નારાયણ, જ્યાં શિવજીના વિવાહ હિમાલય પુત્રી માં પાર્વતી હારે જ્યાં ત્યાંથી ખાલી સંકલ્પ કરે કે હે મહાદેવ, હે પાર્વતી, હે વિષ્ણુ ભગવાન, ત્રિયુગી નારાયણ ભગવાન, અમારા દીકરા દીકરીના લગ્ન કરી દો, એનું દાંપત્ય જીવન ખૂબ સારું ચાલે। અને એવી ભગવાનને પ્રાર્થના કરવાથી પણ અહીંયા થઈ જાય। 4 ધામમાં ઘણા લોકો આવ્યા છે, પણ અહીંયા ત્રિયુગી નારાયણમાં કોઈ આવ્યું છે, હું પણ 3 વાર આવ્યો, પણ મને પણ અહીંયા અમારે ગોવિંદભાઈ ટેક્સીવાળા ખૂબ સારા ડ્રાઈવર છે, એના દ્વારા અહીંયા આવવા જોવાનો મોકો મળ્યો, આનું મહત્ત્વ જાણ્યું। અમે પણ અહીંયા બધા વિધિ વિધાન કરી, જ્યાં શિવ અને પાર્વતી હિમાલય પુત્રીના જ્યાં લગ્ન થયા ત્યાં અમને પણ આજ ભગવાનને અવસર આપ્યો। અમારે પણ ફેમિલી સાથે બધાને અહીંયા વિધિ વિધાનથી લગ્ન વિધિ કરાવી, આનંદ કર્યો, પૂજા પાઠ કર્યા। આ ખૂબ પવિત્ર જગ્યા છે અને એ બધા વાલા ભક્તોને વિનંતી કરું કે આ વિડીયો જરાક શેર કરજો। મોટો પ્રશ્ન દીકરાવાળાનો છે, લગ્ન નથી થતા, દાદા અમારા આશ્રમમાં બહુ આવે, પણ ભગવાનને ત્યાંથી પ્રાર્થના કરવાની કે હે ત્રિયુગી નારાયણ, કદાચ અમારો સંકલ્પ તમે પૂરો કરો। અને આમાં આવવું બહુ કઠિન નથી। હરિદ્વારથી તમે આવો એટલે સોનપ્રયાગથી તમે સ્પેશિયલ ગાડી બાંધીને આવો તો અહીંયા ચાલવું પણ પડતું નથી। આ ખૂબ ત્રેતા યુગનું સ્થાન છે। તો બધાય વાલા ભક્તોને વિનંતી કે આના દર્શન કરો અને વધારેમાં વધારે આ બ્લોગને શેર કરો। કદાચ અહીંયા ન હોય પણ ત્રિયુગી નારાયણનું તમે તમારે ઘરે બેઠા સ્મરણ કરો, કેમ કે ભગવાન મહાદેવને 33 કરોડ દેવતાએ પર્ણાવે તો જ કામદેવનો નાશ થાય, આપણે કથા સાંભળીએ છીએ। એટલા માટે 33 કરોડ દેવે પ્રાર્થના કરી હે મહાદેવ તમે પરણો તો અમારા આ ઋષિ મુનિઓનું, આ ધર્મનું બધું કલ્યાણ થાય। એટલે મહાદેવના અહીંયા લગ્ન 33 કરોડ દેવતા, આપણે કથામાં સાંભળ્યું કે ભૂતળાને જાન આવી, ભગવાન નંદી ઉપર બેઠા અને સર્પની માળા કરી, કાનમાં વીસી પહેર્યા। આ મહાદેવનું ખૂબ આવું પવિત્ર સ્થાન, અહીંયા ભગવાનના લગ્ન થયા। તો તમારા દીકરા દીકરીઓના પણ લગ્ન ભગવાન વેલાહાર કરાવી નાખે એવી ત્રિયુગી નારાયણ ભગવાન મહાદેવ, મા ભગવતી પાર્વતી માના શરણોમાં પ્રાર્થના કરીએ। બધાય વાલા ભક્તોને વિનંતી કે આ વિડીયોને શેર કરો। આ જગ્યાના દર્શન થઈ જાય ને તોય તમારું કાર્ય સિદ્ધ થઈ જાય। હર હર મહાદેવ, જય ગંગા મૈયા, જય ત્રિયુગી નારાયણ, જય દ્વારકાધીશ, હરિ ઓમ।
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કયા ગામથી આવો ભાઈ?